ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકાર દ્વારા 60% અને ગુજરાત સરકારના 40% હેઠળ સ્થપાયેલી 5 મેડિકલ કોલેજને, જેમાં સરકાર ખુદ એના ચોપડા ઉપર સરકારી કોલેજ કહે છે, જે સરકાર પોતે જે નિયમ છે એ પ્રમાણે સરકારી કોલેજમાં 15% ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા હોય એ પ્રમાણે ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા ફાળવવામાં આવ્યો છે. તેમ છતાં આ 5 કોલેજ જેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણાંથી સ્થપાયેલી એટલે કે પ્રજાના પૈસે સ્થપાયેલી કોલેજોમાં 5.5 લાખ રૂપિયા જેટલી માતબર ફી વસૂલવાનો કારસો ગુજરાતની ભાજપા સરકારે કર્યો છે. આ પાપ પાછળ ભાજપાનો ખેલ છે. ભાજપા સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. સરકારી નાણાંનો દુરુપયોગ, મોટા પાયે ખરીદીમાં ગોલમાલ અને જીએમઈઆરએસમાં હોય સોસાયટીની કોલેજ તો તેનો ઓડિટ પણ ખાનગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા થાય, જેથી કરીને સરકારી નાણાંનો મન ફાવે તે રીતે ઉપયોગ થાય. અને બીજી બાજુ સરકારી નાણાંથી સ્થપાયેલી આ કોલેજોમાં ચોપડે સરકારી અને ફી વસૂલવાની 5.5 લાખ રૂપિયા. તે સંજોગોમાં 2021માં પણ જ્યારે આ કોલેજોની જાહેરાત થઈ ત્યારે મેં દેશના પ્રધાનમંત્રીશ્રીને લેખિતમાં પત્ર લખ્યો હતો, વિગતવાર રજૂઆત કરી હતી કે આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે, ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે. પ્રજાના પૈસે ઊભી થયેલી કોલેજોમાં ફી સરકારી હોવી જોઈએ, પણ તેમ છતાં અહંકારમાં ડૂબેલી ભાજપાની સરકારે સંપૂર્ણ ગેરબંધારણીય ગેરકાનૂની આ કામ કર્યું છે. કારણ કે સોસાયટીના નામે કોલેજોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શકાય છે. એટલે 2 માંગ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે. એક તો જીએમઈઆરએસમાં સોસાયટીની જે કોલેજો અગાઉ સ્થપાયેલી છે એ કોલેજોની જે 3.5 લાખ રૂપિયા ગત વર્ષ સુધી ફી હતી તેની ફીમાં 2 લાખ જેટલો માતબર વધારો કર્યો છે, પરત ખેંચવામાં આવે. જે કેન્દ્ર સરકારના 60% અને ગુજરાત સરકારના 40% થી સ્થપાયેલી 5 કોલેજો, જે કોલેજોમાં 15% ઓલ ઇન્ડિયા કોટા છે, એ કોલેજ ને તાત્કાલિકપણે સરકારી ફીમાં રૂપાંતર કરવામાં આવે. જીએમઈઆરએસ સોસાયટીનું, કારણ કે સરકારી નાણાંથી ઊભી થયેલી છે, આ સરકારના નાણાં છે, તેનું સંપૂર્ણપણે કેગથી ઓડિટ કરવામાં આવે કેગ દ્વારા, જેથી કરીને એમાં ચાલતો લાંબા સમયથી ચાલતો જે ભ્રષ્ટાચાર છે, ગેરરીતિ છે, ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થાય છે, એ તમામ ઉપર રોક લાગે અને ભાજપાના ભ્રષ્ટાચારના મોડેલને લોકો સમક્ષ આવે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે જીએમઈઆરએસ ની કોલેજોમાં ફી વધારો કર્યો છે પરત ખેંચવામાં આવે. કેન્દ્ર સરકારના નાણાંથી ઊભી થયેલી 5 કોલેજો જે છે એ કોલેજોમાં તાત્કાલિકપણે એને સરકારી ફીમાં રૂપાંતર કરવામાં આવે તો જ ગુજરાતના વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં તબીબી અભ્યાસક્રમ કરવાની તક મળશે. અને કેન્દ્રના નાણાંથી અને રાજ્ય સરકારના નાણાંથી જે ડોક્ટરો વ્યાજબી ફીમાં ભણશે તો આગામી સમયની અંદર પીએચસી અને સીએચસી કેન્દ્રો પર પણ આપણને ડોક્ટર વધુ ઉપલબ્ધ થઈ શકશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।